સંદેશ પહોંચેલો છે અને તેની અસર ઠેક ગાંધીનગર સુધી થાય છે અને દહેગામના અનેક પ્રશ્નોનું નિરાકરણ થવામાં આ અખબાર ઘણું મદદરૂપ થતું આવ્યું છે. સંદેશ દહેગામ બ્યુરો 5 વર્ષ પૂરા કરે છે તે બદલ હું પત્રકાર શ્રી ગિરીશભાઈ પટેલને અને સંદેશ અખબારના તંત્રીને દહેગામની પ્રજા વતી ધન્યવાદ આપું છું અને અગાઉ પણ આ રીતના સેવાકીય સાથ આપતા રહેશે તેવી મારી અપેક્ષા છે. સંદેશ દહેગામના 5 વર્ષ પૂરા થવા બદલ અભિનંદન આપું છું. સંદેશ સમાચારમાં તટસ્થ અને નિષ્પક્ષીય સમાચારપત્ર છે, જેની અંદર મને બહુ પસંદ આવતું હોય એવું લો ગુરુ છે. તમામ એડવોકેટને બહુ ઉપયોગી થાય એવી આ સબ્જેક્ટ ઉપર વાચા આપે છે. આ સિવાય બી ઘણા વિષયો ઉપર સારી માહિતી આપે છે. દહેગામ સંદેશના બ્યુરો ગિરીશભાઈ પટેલ 24 કલાક તટસ્થ અને નિષ્પક્ષ સેવા આપી રહ્યા છે અને તમામ પ્રકારના સમાચારો પ્રસિદ્ધ કરે છે અને એમની આવી સેવા તથા સંદેશની સેવા આવી ભવિષ્યમાં પણ સારી રહે તે અમારી શુભકામનાઓ. સંદેશ અખબારમાં જ્યારે દહેગામમાં ગિરીશભાઈ જેવા પત્રકાર છે અને તે કોઈ નિસ્વાર્થ ભાવે અને ખૂબ જ સુંદર રીતે કાર્ય નિભાવે છે અને આ 5 વર્ષ એમને જે પૂરા થયા છે તે બદલ હું એમને શુભેચ્છાઓ પાઠવું છું અને તે કોઈ પણ નાનામાં નાની ઘટના હોય કે મોટી ઘટના હોય તે નિષ્પક્ષ રીતે તેને સત્યની સાથે જોડે છે. संदेश अखबार सारो आवे छे અને વાંચવા લાયક હોય છે. संदेश न्यूज़ अच्छा आता है, वो मुझे अच्छा लगता है. સંદેશ ન્યૂઝપેપર સારામાં સારું આવે છે. યુવાનો માટે પણ સંદેશ ન્યૂઝપેપર સારામાં સારું છે. દહેગામમાં સંદેશની ઓફિસ ચાલુ થઈ આજે 5 વર્ષ પૂરા થયા તે બદલ હું ગિરીશભાઈને હાર્દિક અભિનંદન આપું છું. એક એવા પત્રકાર છે ઝીણવટપૂરા સમાચાર આપે છે. સંદેશ એક સારું પેપર છે. સંદેશ છાપું ખૂબ જ સારું આવે છે. અમે રોજ જે છાપું વાંચીએ છીએ અને અમારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારું છાપું છે. દહેગામ તાલુકામાં ગુજરાતી પેપરમાં સૌથી વધુમાં વધુ વેચાતું હોય તો સંદેશ વેચાય છે અને દહેગામમાં સંદેશના સમાચારો અને તાલુકાના સમાચારો વધુ આવવાથી સંદેશની માગણી વધતી જાય છે.